મારું નામ નારાયણભાઈ ડાંગર. ખાસ કરીને આજે એવું છે 31/8 કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો છે. અમને એ લોકોએ કોઈ જાણ કરી નથી કે 31/8 કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. એને વર્ક ઓર્ડર વગર અમને પગાર કર્યા નથી. અમે અમારા શેઠને ફોન કર્યો કે મને વર્ક ઓર્ડર પહેલાં મળ્યો નથી, ત્યાર સુધી તમને પગાર નહીં થાય. આ પ્રશ્ન છે. 374 ડ્રાઈવર છે. અલગ અલગ વ્હીકલર આવે છે. જેસીબી આવે, ડમ્ફર આવે, ટ્રેક્ટર આવે, બોલેરો આવે, ફાયર બ્રિગેડ. દિવાળી અમારી બગડે એટલે તો હાથ કરવું પડે છે. દોઢ મહિનાથી પગાર થયો નથી. જાણ કર્યું હતું કે મને વર્ક ઓર્ડર તમારો મળ્યો નથી, અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. આ પગાર નહીં થાય તો આગામી સમય અમે કમિશનર સાહેબે ધારણા કરશું. અત્યારે અમને એમ કે પગાર કરશું તો પગાર 2 કલાકમાં કરશે તો હમણાં પાછું ચાલુ કરી દઈ. શહેર કોંગ્રેસ મહામંત્રી. સવારે મને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા આ લોકોનો 1.5 મહિનાથી આ પગાર થયો નથી. તો આપણે પ્રજેશભાઈ સોલંકીને વાત કરતાં એમને એમ કીધું કે 2 કલાકમાં પગાર ખાતામાં નાખવામાં આવશે. પણ આ લોકોને જે બોનસ મળવું જોઈએ તે બોનસનું પણ લાલિયાવાડી ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર અનેક મુદ્દા ઉપર ચાલી રહ્યો છે. આ ડબલ એન્જિનની સરકારનું જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે 2 એન્જિન કેમ બંધ થઈ જાય છે તે સમજાતું નથી. કેટલા લોકોનો પ્રશ્ન છે અને આ ડ્રાઈવર કોણ છે? 374 લોકોનો પ્રશ્ન છે અને ડ્રાઈવરો અહીંયા નજીકમાં બાજુમાં જ ઊભા છે. સિટી બસના શેના ડ્રાઈવર છે આ લોકો? આ લોકો છે કોઈ ટ્રકના ડ્રાઈવર છે, કોઈ જેસીબીના ડ્રાઈવર છે, કોઈ ટીપર વાનના ડ્રાઈવર છે.